મિત્રો, આજે આપણે ફરી વખત એક નવા પ્રોબ્લેમ, નવી સમસ્યા સાથે ભેગા થયા છીએ અને એના સમાધાન માટે ભેગા થયા છીએ. તો આજની જે સમસ્યા છે એ સમસ્યા છે માર્કેટમાં કોમ્પિટિશન. મિત્રો, આ એક બહુ મોટામાં મોટો આપણા બધાનો માથાનો દુખાવો હોય છે કે ભાઈ માર્કેટમાં કોમ્પિટિશન હોય છે એટલી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. પણ એનું મેઇન કારણ શું હોઈ શકે, રાઈટ? એ આપણે તો પહેલાં જોવું પડશે. કારણ કે જ્યાં સુધી આપણને કારણો આપણા નહીં મળે ત્યાં સુધી એના સમાધાન પણ નહીં મળે. એટલે આ વિડીયો ખાસ તમે જોજો. કદાચ તમે પણ અત્યારે કોમ્પિટિશનમાંથી પસાર થતા હો તો તમારા પ્રોબ્લેમના સોલ્યુશન આ વિડીયો ચોક્કસ આપશે. પહેલી વસ્તુ તો એ છે કે ભાઈ ઉદ્યોગમાં જે માર્કેટ છે એની અંદર કોમ્પિટિશન છે ને વધતી જાય છે અને એને કારણે બિઝનેસની અંદર પ્રોફિટ માર્જિનમાં ઘટાડો થાય છે. યસ ઓર નો? તો આનું સમાધાન શું હોઈ શકે? તો સમાધાન માટે સૌથી પહેલી વસ્તુ જોઈએ તો પહેલી વસ્તુ તો એ છે કે સ્પર્ધા કરતાં અલગ થવા માટે તમારા યુએસપી ઉપર ધ્યાન આપો. કારણ કે માર્કેટની અંદર તમે અત્યારે જે કાંઈ બિઝનેસ કરો છો એ બિઝનેસની અંદર તમારી પ્રોડક્ટ અને બીજાની પ્રોડક્ટ સરખી દેખાય છે, પણ તમારી પ્રોડક્ટમાં એવી નવીનતા કઈ છે અથવા તમારી પ્રોડક્ટમાં એવું બીજું શું છે કે જે તમે તમારા કસ્ટમરને સમજાવી અને વેચી શકો. એટલે તમે તમારી યુએસપી રહી એ શોધો, તમારી પ્રોડક્ટની, તમારા જે સેલ્સમેન હોય એની, રાઈટ, અને તમારી કંપનીની. આ ખૂબ જ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે ભાઈ તમે છે ને માર્કેટ રિસર્ચ કરો અને ગ્રાહકોની જે સાચી જરૂરિયાત છે કે ભાઈ એમને શું જોઈએ છે અને તમે એને શું આપો છો એ સમજી અને રિસર્ચ કરી અને એની સાચી જરૂરિયાત સમજી અને એ જ પ્રોડક્ટ એમને આપો. એ પણ બહુ ખૂબ જ જરૂરી છે. ત્રીજી વસ્તુ એ છે કે ભાઈ ગ્રાહક સેવા રહીને એમાં સુધારો કરો, કસ્ટમર સર્વિસ. કારણ કે કસ્ટમર છે ને એ એક્સપિરિયન્સથી બીજી વખત આવે છે. એને એક વખત જો તમારી કંપનીમાં તમારી પ્રોડક્ટનો સારો એક્સપિરિયન્સ થયો તો એ બીજી વખત પરચેઝ કરશે. અને એટલા માટે તે તમારે તમારા કસ્ટમર માટે, તમારા કસ્ટમર સાથે તમારે લાંબા સમયના સંબંધો ડેવલપ કરવા પડશે અને એના ખર્ચા પણ તમારે કરવા પડશે. એક વસ્તુ ખાસ સમજી લેજો, નવો કસ્ટમર કરતાં જૂનો કસ્ટમર લાવવો એ ઘણો જ સહેલો છે. જેને કહેવાય ને 10 ગણો સહેલો છે. નવા કસ્ટમર માટે તમે જો 100 રૂપિયા ખર્ચશો તો જૂનો કસ્ટમર માત્ર તમારે ત્યાં 10 રૂપિયામાં જ આવશે અને એનો ખર્ચો 10 રૂપિયા થશે. તો મહેરબાની કરી અને જૂના કસ્ટમરો રહ્યા ને એને ખોવો નહીં અને એને જાળવી રાખો, રાઈટ? તો મને વિશ્વાસ છે કે આ જે પ્રોબ્લેમના સોલ્યુશન છે એ આપને ગમ્યા હશે અને એમાંથી જો કોઈ પ્રોબ્લેમના સોલ્યુશન તમારે લાગુ પડતા હોય તો આપ આપના બિઝનેસમાં ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ.